વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા તાસની અંદર નરજન્યુજનન વિશે જોયું, કેવી રીતે શુક્રકોષનું નિર્માણ થાય તેના વિશે જોયું આપણે. પણ મનુષ્યની અંદર એ જે શુક્રકોષ છે એ શુક્રકોષના નિર્માણમાં અંતઃસ્ત્રાવની બહુ મોટી ભૂમિકા છે, કે જેની અંદર કયા કયા અંતઃસ્ત્રાવને કેવી રીતે સ્ત્રવે છે તેના વિશે જોવાનું છે આપણે. જેમ કે તમને બધાને ખ્યાલ છે કે ભાઈ શુક્રપિંડ જે છે કે જેની અંદર જે ઘણા બધા લોબ્યુલ્સ એટલે જે ખંડો જોવા મળે છે, એ ખંડોની અંદર જે શુક્રોત્પાદ નલિકાઓ કે જેની અંદર બે પ્રકારના સેલ, જ્યારે શુક્રકોષનું નિર્માણ નથી થયું એ પહેલાના જે સેલ છે કે જેને આદિ શુક્રકોષ અને એને પોષણ આપતા સેલ કે જેને સર્ટોલી સેલ કહીએ છીએ આપણે, અહીંયા એ જે સર્ટોલી સેલ જે છે એ પોષણ શુક્રકોષને આપે છે ખરા. આદિ શુક્રકોષને, પ્રાથમિક પૂર્વ શુક્રકોષને, દ્વિતીયક પૂર્વ શુક્રકોષને, પ્રશુક્રકોષને મેક્સિમમ આપી અને શુક્ર કાયાંતરણની પ્રોસેસ કરે છે. પણ સર્ટોલી સેલને કોણ ઉત્તેજિત કરે છે? ક્યારે સર્ટોલી સેલ ઉત્તેજિત થાય છે તે વસ્તુ જોવાની છે આપણે. તો જનરલી જ્યારે પણ શુક્રકોષનું નિર્માણ થતું હોય છે તે દરમિયાન આપણા મગજની અંદર મુખ્યત્વે એક ગ્લેન્ડ્સ આવેલી હોય છે, એક ગ્રંથિ આવેલી હોય છે, જેની ચર્ચા આપણે ધોરણ 11 માં કરી ગયા, જે 4 જ ગ્રામની છે, જેનું નામ છે હાઇપોથેલેમસ. હવે આ હાઇપોથેલેમસ છે, 4 જ ગ્રામની જે ગ્રંથિ છે, તેની નીચે એક લટકતી ગ્રંથિ જોવા મળે છે, તેને આપણે કહીએ છીએ પિટ્યુટરી ગ્રંથિ. હવે આ જે પિટ્યુટરી ગ્રંથિ જે છે તેની અંદરથી બ્લડની અંદર દેખો, આ બંને ગ્રંથિ બ્રેનમાં આવેલી હોય છે, એમાં હાઇપોથેલેમસની અંદરથી ગોનાડોટ્રોપિક રિલીઝિંગ હોર્મોનનો સ્ત્રાવ થાય, અને આ ગોનાડોટ્રોપિક રિલીઝિંગ હોર્મોન્સ કે જે કઈ જગ્યાએ આવશે? પિટ્યુટરી ગ્લેન્ડ્સમાં આવશે. અને પિટ્યુટરી ગ્રંથિની અંદરથી ગોનાડોટ્રોપ્સ નામના હોર્મોનનો સ્ત્રાવ થાય, કે જે મુખ્યત્વે બે પ્રકારના છે. એક છે FSH કે જેને આપણે કહીએ છીએ ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, અને બીજાનું નામ છે લ્યુટિનાઇઝિંગ હોર્મોન. એટલે આ જે બંને હોર્મોન છે કે જે બંને હોર્મોન મેલ અને ફિમેલ બંનેની અંદર સક્રિશન પામે છે, પણ તે છતાં પણ તે બંનેની અંદર તે અલગ અલગ જગ્યાએ કામ કરે છે. કારણ કે ફિમેલની અંદર અંડપિંડ હોય છે અને મેલની અંદર શુક્રપિંડની અંદર આ કામ કરશે. પણ ટૂંકમાં ગોનાડ્સ ઉપર, એટલે કે ગોનાડ્સ કોને કહેવાશે? શુક્રપિંડ અને અંડપિંડને. જે પ્રજનન અંગો છે તેને ગોનાડ્સ કહીશું આપણે. અને તે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ બી કરે છે, અંડપિંડ પણ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે, અને શુક્રપિંડ પણ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. તો અહીંયા ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન અને લ્યુટિનાઇઝિંગ હોર્મોન, અત્યારે આપણે શુક્રકોષ જનનની વાત કરીએ છીએ તો એ શુક્રપિંડની અંદર કામ કરશે. તો શુક્રપિંડની અંદર આ જે લ્યુટિનાઇઝિંગ હોર્મોન જે છે એ કઈ જગ્યાએ જશે ભાઈ? તો શુક્રપિંડની અંદર શુક્રોત્પાદ નલિકાઓની વચ્ચે રહેલો કોષ, દેખો, જેને આંતરાલીય કોષો બી કહેવાય છે, આંતરાનાલીય કોષો બી કહેવાય છે, અને બે નલિકાઓની વચ્ચેની જે ગેપ છે કે જ્યાં પ્રવાહી હોય છે ત્યાં રુધિરવાહિની પણ હોય છે, ત્યાં જે આંતરાલીય કોષો, આંતરાનાલીય કોષો કે જેને આપણે લેડિંગ સેલ પણ કહીએ છીએ, લેડિંગના કોષો, જે આપણે નર પ્રજનન તંત્રમાં જોઈ ગયા હતા. હવે આ જે લેડિંગના સેલ જે છે તેને ઉત્તેજવાનું કામ એ લ્યુટિનાઇઝિંગ હોર્મોન, અને લ્યુટિનાઇઝિંગ હોર્મોન એ લેડિંગના સેલ ઉપર છે કામ કરશે. અને આ જે લેડિંગ સેલ જે છે જે એન્ડ્રોજન હોર્મોન્સનો સ્ત્રાવ કરશે, એન્ડ્રોજન્સ, કે જેનો એક પ્રકાર ટેસ્ટોસ્ટેરોન પણ છે, ટેસ્ટોસ્ટેરોન. આ જે એન્ડ્રોજન્સ છે એ એન્ડ્રોજન કઈ જગ્યાએ કામ કરશે? તો એન્ડ્રોજન શુક્રકોષ જનનની પ્રક્રિયાને ઉત્તેજવાનું કામ કરે, શુક્રકોષ જનન. એટલે કે આદિ શુક્રકોષની અંદરથી પ્રશુક્રકોષ બનવાની જે પ્રોસેસ છે, અથવા આદિ શુક્રકોષમાંથી શુક્રકોષ બનવાની જે પ્રોસેસ છે, તેની અંદર
આ જે એન્ડ્રોજન જે છે મહત્તમે ભાગ ભજવી આ પ્રોસેસને આગળની તરફ ધકેલવાનું કામ કરે છે. આદિ શુક્રકોષ કે જેમાંથી શુક્રકોષ બનવાનો જે તબક્કો જે છે આખો આપણને ખ્યાલ છે જે ગયા તાસમાં આપણે જોયું તેની અંદર આ જે હોર્મોન્સ છે તે મહત્તમે કામ કરતો જોવા મળે છે. આના કારણે આ હોર્મોન્સના સક્રિશનના કારણે એના જે ગૌણ લક્ષણો છે, મેલના જે ગૌણ લક્ષણો છે તે પણ જોવા મળે છે. એના ગૌણ લક્ષણો કયા છે ભાઈ? એન્ડ્રોજન્સનું સક્રિશન થવાને કારણે, ટેસ્ટોસ્ટેરોનનું સક્રિશન થવાને કારણે જે મનુષ્યમાં એમાં નરની અંદર એનો જે અવાજ ઘેરો હોય છે, એનો જે મસલ્સ જે છે તે મજબૂત હોય છે, અથવા તો એના બીજા શરીરની ઉપર રહેલી જે રૂંવાટી જે છે એવા જે કોમન કેરેક્ટર્સ બહાર, મૂછોના વાળ ફૂટવા, દાઢીના વાળ ફૂટવા, તો આ બધા જે લક્ષણો છે એ લક્ષણો ટેસ્ટોસ્ટેરોનનું સક્રિશન વધવાને કારણે થાય છે. અને જનરલી વીર્યનું નિર્માણ એ તરુણાવસ્થામાં થાય છે નરની અંદર. મીન્સ કે 12 થી 13 વર્ષની ઉંમરથી ચાલુ થાય, એપ્રોક્સિમેટલી 10 થી 12 થી 15 વર્ષની અંદર જનરલી આ પ્રોસેસની શરૂઆત થઈ જાય છે. અને તે દરમિયાન તેની અંદર શુક્રકોષ જનનની પ્રોસેસની શરૂઆત થાય છે. તો તે દરમિયાન ટેસ્ટોસ્ટેરોનનું સક્રિશન થાય છે અને તેના જ કારણે તે ઉંમરેથી તેનો જે શરીરનો જે આખો બાંધો જે છે તે બદલાઈ જાય છે. મીન્સ કે એનું જે શરીર જે છે તે મજબૂત થઈ જાય છે, એનો અવાજ ઘેરો થાય છે, તીણો હોય છે એની જગ્યાએ ઘેરો અવાજ થઈ જાય છે, અને એની એગ્રેસિવનેસમાં પણ વધારો થતો જોવા મળે છે. એ મુખ્યત્વે આ હોર્મોન્સના કારણે. આ જે LH જે છે એ પિટ્યુટરી ગ્રંથિમાંથી સ્રાવે છે, અને પિટ્યુટરી ગ્રંથિમાંથી હાઇપોથેલેમસમાંથી જ્યારે ગોનાડોટ્રોપિક રિલીઝિંગ હોર્મોનનો સ્ત્રાવ થશે ત્યારે પિટ્યુટરી ગ્રંથિમાંથી લ્યુટિનાઇઝિંગ FSH બંનેનો સ્ત્રાવ થશે. એમાં લ્યુટિનાઇઝિંગ હોર્મોન લીડિંગના કોષો પર કામ કરી એન્ડ્રોજન્સ જે છે તેનો સ્ત્રાવ કરશે. આ એન્ડ્રોજન કે જે શુક્રકોષ જનનની પ્રોસેસની પ્રક્રિયાને ઉત્તેજવાનું કામ કરશે. અને એમાંનું જે ટેસ્ટોસ્ટેરોન જે છે એન્ડ્રોજન્સનો એક પ્રકાર ટેસ્ટોસ્ટેરોન કે જે તેના ગૌણ લક્ષણો પણ તેના ઉપર ડિપેન્ડ છે, જે નરના જે સામાન્ય લક્ષણો છે તે. સારું, FSH કઈ જગ્યાએ કામ કરશે? આપણે હમણાં જ જોયું કે FSH જે છે તે સર્ટોલી કોષો ઉપર કામ કરી, અને સર્ટોલી કોષો કે જે પ્રશુક્રકોષમાંથી જ્યારે શુક્રકોષ બને છે કે જેને આપણે શું કહીએ છીએ? કાયાંતરણ. તો આ કાયાંતરણની જે પ્રોસેસ છે તેની અંદર જે ફેક્ટર્સની જરૂર પડે છે એ ફેક્ટર્સનું સક્રિશન કોણ કરે છે ભાઈ? તો સર્ટોલી સેલ કરે છે. આપણને ખ્યાલ છે કે જ્યારે શુક્રકોષ જ્યારે તેની દિવાલમાંથી સક્રિય થાય છે તે દરમિયાન સર્ટોલી કોષની અંદર ખૂપી જાય છે, અને એ સર્ટોલી સેલ્સમાંથી એવા ફેક્ટર્સનો સ્ત્રાવ કરે છે કે જેના કારણે કાયાંતરણની પ્રોસેસ થાય છે. એનું આખી કાયા, મીન્સ કે એનું જે શરીર જે છે તે બદલાય છે. પરંતુ એ ત્યારે જ બદલાશે જ્યારે સર્ટોલી સેલને ઉપરથી મેસેજ આવશે ત્યારે. ઉપરથી મીન્સ કે બ્રેનમાંથી એટલે FSH દ્વારા, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ દ્વારા સર્ટોલી સેલને મેસેજ મળશે, અને સર્ટોલી સેલ કે જે પ્રશુક્રકોષમાંથી શુક્રકોષ બનવાની જે પ્રોસેસ છે, કાયાંતરણની, શુક્રકોષ કાયાંતરણની જે પ્રોસેસ છે તે પ્રોસેસની અંદર સહાયક બને. આ બધા જે હોર્મોન્સ જે છે એ શુક્રકોષ જનન અને નરના જે સામાન્ય લક્ષણો છે તેના માટે ખૂબ જ જરૂરી હોર્મોન્સ છે. આના વગર શુક્રકોષ જનન અને કાયાંતરણની પ્રોસેસ જે છે તે શક્ય બનતી નથી. અહીંયા આપણે જોયું એક્ઝેક્ટલી કેવી રીતે શુક્રકોષનું નિર્માણ થાય છે તે. આ બધા જે હોર્મોન્સ છે, જે હોર્મોન્સને આપણે સેક્સ હોર્મોન કહીએ છીએ, અને એનું જે હેન્ડલિંગ જે છે એ બ્રેનમાંથી થતું હોય છે. આપણી બોડીની અંદર જેટલી પણ ગ્લેન્ડ્સ છે બધી જ ગ્લેન્ડ્સનું નિયમન આપણા બ્રેનની અંદર રહેલી હાઇપોથેલેમસ અને પિટ્યુટરી ગ્લેન્ડ્સ દ્વારા તેનું નિયંત્રણ થતું જોવા મળે છે, કે જેના જ કારણે આપણે પિટ્યુટરી ગ્લેન્ડ્સ જે છે તેને માસ્ટર ગ્લેન્ડ કહીએ છીએ. આપણે ધોરણ 11માં છેલ્લું ચેપ્ટર અંતઃસ્ત્રાવી તંત્ર જેના વિશે જોયું તેમાં તમે ભણ્યા છો. અહીંયા આપણે આ ફક્ત શુક્રકોષની વાત કરી. હવે આપણે આગળ જોવાનું છે કે ભાઈ માદા જનનકોષ અથવા અંડકોષ જનનની જે પ્રોસેસ છે તે કેવી રીતે થાય છે તેના વિશે આપણે જોઈ લઈએ. હવે જે શુક્રકોષ જનન જે છે તેના કરતા અંડકોષ જનન છે તે ઘણી અલગ પ્રકારની પ્રોસેસ છે. અહીંયા પણ અધિકરણની પ્રોસેસ થાય છે. માદાની અંદર અંડકોષ જનન આપણને ખ્યાલ છે કે તે અંડપિંડમાં થાય. કઈ જગ્યાએ? અંડપિંડ.
પણ નરની અંદર જે તરુણાવસ્થાએ શુક્રકોષનું નિર્માણ થાય છે, અર્ધીકરણની પ્રોસેસ થાય છે, 12 થી 13 વર્ષ એપ્રોક્સિમેટલી તે ઉંમરેથી શરૂઆત થાય છે. જ્યારે માદાની અંદર આની જે શરૂઆત છે એ બાળકી જ્યારે ગર્ભમાં હોય છે, ધ્યાન રાખજો, હજુ સુધી બાળકનો જન્મ નથી થયો, ફિમેલ બાળકનો જન્મ નથી થયો કે પહેલા તેના અંડપિંડની અંદર અર્ધીકરણની પ્રોસેસની શરૂઆત થઈ જશે. જ્યારે પ્રી પ્લાનિંગ હોય છે, તમને ખ્યાલ છે લેડીઝ જે હોય છે ઓલવેઝ પ્રી પ્લાનિંગ થી કામ કરતી હોય છે. જ્યારે નર જે છે લપર પપર ગમે તેમ જ્યારે આવ્યું ત્યારે દીધું એ રીતે કામ કરતા હોય છે. એટલે જે ફિમેલ ચાઇલ્ડ જે છે તેનો હજુ જન્મ નથી થયો. જન્મ થતા પહેલા એ ફિમેલ ચાઇલ્ડની અંદર રહેલા અંડપિંડ અને એ અંડપિંડની અંદર જે માદા એનો જે મુખ્ય જે સ્ટેમ સેલ્સ છે જેને આપણે શું કહીશું સ્ટેમ કોષ, કે જેની અંદરથી અંડકોષનું નિર્માણ થશે તેને આપણે આદિ પૂર્વ અંડકોષ કહીશું. અને આ આદિ પૂર્વ અંડકોષ કે જેમાંથી અંડકોષનું નિર્માણ થવાનું છે તેની અંદરથી આદિ પૂર્વ અંડકોષની અંદરથી જો આપણે જોઈએ તો સૌથી પહેલા આનું શું થશે ભાઈ? સમસૂત્રી વિભાજન થશે. સમસૂત્રી વિભાજન અને સમસૂત્રી વિભાજનથી આદિ પૂર્વ અંડકોષ કે જેની અંદરથી ઘણા બધા આદિ પૂર્વ અંડકોષ જે છે તે બનશે. અહીંયા ગુણનમાં વધારો થશે. આ ગુણન તબક્કો કહેવાય છે. કોષોની સંખ્યામાં વધારો થાય છે. પણ આની શરૂઆત ક્યારે થઈ જાય છે? જ્યારે બાળકી એની માતાના ગર્ભમાં હોય છે તે દરમિયાન. અને સમસૂત્રી વિભાજનથી આ જે સેલ છે તે પણ દ્વિતીય છે, આદિ પૂર્વ અંડકોષ પણ દ્વિતીય છે. હવે આની વૃદ્ધિ થાય છે. આની શું થાય છે? વૃદ્ધિ. દરેક સેલની વૃદ્ધિ થાય છે. વૃદ્ધિ તબક્કો, ગુણન પછી વૃદ્ધિ તબક્કો આવે જેને આપણે આંતરાવસ્થા કહીએ છીએ વિભાજન તબક્કામાં. પણ આંતરાવસ્થામાંથી પાસ થતી આ સેલ મોટો થઈ જશે કે જેને આપણે શું કહીશું? પ્રાથમિક પૂર્વ અંડકોષ કહીશું. પ્રાથમિક પૂર્વ અંડકોષ. અને આ જે પ્રાથમિક પૂર્વ અંડકોષ કે જે પણ કેવું હશે હજુ દ્વિતીય છે, કારણ કે હજુ સુધી તે અર્ધીકરણમાં પ્રવેશ્યો નથી. અને આ પ્રાથમિક પૂર્વ અંડકોષ કે જે પૂર્વાવસ્થા 1 ની અંદર પ્રવેશી જાય છે અને પૂર્વાવસ્થા 1 ની લેપ્ટોટીન અવસ્થાની અંદર, લેપ્ટોટીન, ઝાયગોટીન, પેક્ટિન અને ડિપ્લોટીન, એટલે કે ડિપ્લોટીન અવસ્થાની અંદર તે અરેસ્ટ થઈ જાય છે. ડિપ્લોટીન અવસ્થામાં શું થઈ જાય છે? તે અરેસ્ટ થઈ જાય છે. હજુ સુધી બાળકીનો જન્મ થયો નથી. દેખો, શુક્રકોષનું જે નિર્માણ થાય છે એ તરુણાવસ્થામાં થાય છે. ફરીથી કહું છું, જ્યારે અંડકોષના નિર્માણ થવાની શરૂઆત એ બાળકીનો જન્મ નથી થયો પહેલાથી થઈ જાય છે. એ બાળકી કે જે હજુ માતાના ગર્ભની અંદર છે એ બાળકીના અંડપિંડની અંદર અર્ધીકરણની પ્રોસેસની શરૂઆત થઈ જાય છે. આદિ પૂર્વ અંડકોષમાંથી હજારો લાખોની સંખ્યામાં તેની અંદર પ્રાથમિક પૂર્વ અંડકોષ અને તેની અંદરથી પૂર્વાવસ્થા 1 ની અંદર ડિપ્લોટીન અવસ્થાની અંદર તે અરેસ્ટ થઈ જાય છે. અને ત્યાર પછી એ બાળકીનો જન્મ થાય છે. જન્મ થયા પછી એ પણ તરુણાવસ્થાએ પહોંચે છે અને તરુણાવસ્થા સુધી પહોંચતા એ લાખોમાંથી તેની સંખ્યા અહીંયા હજારોમાં થઈ જાય છે. અને અહીંયા હજારોમાંથી અહીંયા કેટલાક 100 ની અંદર તેની સંખ્યા થઈ જાય છે. એટલે 400 થી 500 જેટલા જ અંડકોષ રહે છે. અહીંયા 70 થી 80 હજાર જેટલા જ્યારે બાળકીનો જન્મ થાય છે ત્યારે એપ્રોક્સિમેટલી 70 થી 80 હજાર જેટલા જ અહીંયા આપણને કોષો જોવા મળે છે. શરૂઆતમાં લાખોની સંખ્યામાં, પછી હજારોમાં, અને પછી કેટલીક 100 ની અંદર જ આપણને ડિપ્લોટીન અવસ્થાની અંદર પ્રાથમિક પૂર્વ અંડકોષ જોવા મળે છે. એપ્રોક્સિમેટલી 500 થી 700 જેટલા પ્રાથમિક પૂર્વ અંડકોષ કે જે ડિપ્લોટીન અવસ્થામાં અરેસ્ટ થયેલા જોવા મળે છે. અહીંયા આ જે આખી જે પ્રોસેસ છે એક્ઝેક્ટલી કઈ જગ્યાએ થાય છે? અંડપિંડની અંદર. તમને બધાને ખ્યાલ છે કે અંડપિંડ જે છે જે 2 ભાગની અંદર વિભાજિત છે. આ ઉપરનું અધિચ્છદીય સ્તર છે, વચ્ચેનો મજ્જક પ્રદેશ છે, અને અહીંયા આજુબાજુ જે છે તે બાહ્યક પ્રદેશ છે. અંડપિંડ બાહ્યક કહેવાશે, અંડપિંડ મજ્જક કહેવાશે. અને ઉપર આ જે છે તે અધિચ્છદીય સ્તર છે. તો અહીંયા જ્યારે શરૂઆતનો જે આ કોષ છે કે જે દ્વિતીય કોષ છે, જે આ જે દ્વિતીય કોષ કે જે આદિ પૂર્વાંડકોષ છે કે જેમાંથી શું બને છે? પ્રાથમિક પૂર્વાંડકોષ. જે વૃદ્ધિ થઈ પહેલા સમસૂત્રી વિભાજનથી તેના ગુણનમાં વધારો થશે, પછી વૃદ્ધિ થઈ અને પ્રાથમિક પૂર્વાંડકોષ બને છે. આની આજુબાજુ
કેટલાક પુટિકીય કોષો પણ ગોઠવાય છે। આ જે પ્રાથમિક પૂર્વાંડકોષ છે તેની આજુબાજુ પુટિકીય કોષો ગોઠવાય છે, પુટિકા બને છે। આ અંડકોષ છે પ્રાથમિક પૂર્વાંડકોષ ને તેની આજુબાજુ શું ગોઠવાય છે? પ્રાથમિક પૂર્વાંડકોષ। આ પ્રાથમિક પૂર્વાંડકોષ છે। હવે આ પ્રાથમિક પૂર્વાંડકોષ જે છે તે ક્યારે અરેસ્ટ થઈ જાય છે ભાઈ? આ સિંગલ લેયર્સ થી બનેલું હોય છે અને એ પ્રાથમિક પૂર્વાંડકોષ કે જે પૂર્વાવસ્થા 1 ની અંદર ડિપ્લોટિન અવસ્થામાં અરેસ્ટ થઈ જશે, પણ જ્યારે તે તરુણાવસ્થામાં પ્રવેશ પામે છે ત્યારે પૂર્વાવસ્થા 1 પૂર્ણ કરે છે, પછી ભાજનાવસ્થા 1 આવશે, ભાજનોત્તર અવસ્થા 1 અને અંત્યાવસ્થા 1 અને એકમાંથી 2 કોષો બને છે, તમને બધાને ખ્યાલ છે। પણ એ અવસ્થા બનતા પહેલા અહીંયાથી જે અરેસ્ટ થયેલો જે આ કોષ છે કે જે અંડકોષની આજુબાજુ આ જે સેલ છે આને પ્રાથમિક પુટિકા કહેવાશે। આમાંથી દ્વિતીયક પુટિકાનું નિર્માણ થશે। દાખલા તરીકે અહીંયા આ જે સેલનો જે જથ્થો છે તે ઓછો છે અને એ પુટિકીય કોષો મલ્ટીપ્લાય થઈ અને આવી રીતે ઘણા બધા કોષો જે છે તે અંડકોષની આજુબાજુ આ પુટિકીય કોષો બનશે। આને દ્વિતીયક પુટિકા કહેવાશે। અને દ્વિતીયક પુટિકાની અંદરથી શું બનશે? અહીંયા તૃતીયક પુટિકા। મીન્સ કે આ જે અંડકોષ છે તેની આજુબાજુના જે પુટિકીય કોષો છે તે મલ્ટીપ્લાય થાય છે, પણ હજુ સુધી અંડકોષ જે છે તે પ્રાથમિક પૂર્વાંડકોષ જ છે। હજુ એ પ્રાથમિક પૂર્વાંડકોષની અંદરથી દ્વિતીયક પૂર્વાંડકોષ બન્યો નથી। મીન્સ કે હજુ અર્ધીકરણ 1 પૂર્ણ થયો નથી। અને આ જે સેલ જે છે પુટિકીય કોષો કે જે અંડકોષની આજુબાજુ છે અને આ દ્વિતીયક પુટિકામાંથી કઈ તૃતીયક પુટિકાનું નિર્માણ થયું। તૃતીયક પુટિકા। હવે આ જે પુટિકા છે તેની અંદર રહેલો જે આ સેલ છે કયો? પ્રાથમિક પૂર્વાંડકોષ, જેની આજુબાજુ ચોક્કસ પ્રકારના દ્રવ્યનું સક્રિશન થાય છે। આને આપણે ફલન પણ કહીએ છીએ, કારણ કે ફલનની અંદર આનું મહત્વનો ભાગ છે। તો આ જે પડનું સ્ત્રાવ થાય છે જે જનરલી તે લિપિડ્સનું બનેલું હોય છે, મોટા પ્રમાણમાં લિપિડ્સ હોય છે અને તેની અંદર કાર્બોહાઈડ્રેટ પણ હોય છે કે જેના કારણે તેને ગ્લાયકોલિપિડ્સ કહીએ છીએ। આપણે ગ્લાયકોલિપિડ્સનું આ આપણનું સક્રિશન થાય છે કે જેને આપણે ઝોના પેલ્યુસિડા કહીએ છીએ। ઝોના પેલ્યુસિડા। આ ઝોના પેલ્યુસિડાનું સક્રિશન તૃતીયક પુટિકાની અંદર થાય છે અને પછી જ્યારે અર્ધીકરણ 1 પૂર્ણ થાય છે તે દરમિયાન પ્રાથમિક પૂર્વ અંડકોષમાંથી 2 દ્વિતીયક પૂર્વ અંડકોષનું નિર્માણ થાય, પણ અહીંયા અસમ પ્રકારનું વિભાજન થાય। ધ્યાન રાખજો, અસમ પ્રકારનું વિભાજન કે જેની અંદર એક જે અંડકોષ છે તેમાં ભરપૂર પ્રમાણમાં કોષરસ જતો રહેશે, બીજાની અંદર કોષરસનું પ્રમાણ ખૂબ જ ઓછું રહેશે અને જેના કારણે એક જે અંડકોષ જે છે તેની સાઈઝ ખૂબ જ વધેલી હશે। દાખલા તરીકે આ એક અંડકોષ છે, તેની સાઈઝ ખૂબ જ વધારે મોટી છે અને બીજો જે કોષ બન્યો એની સાઈઝ ખૂબ જ નાની છે, પણ બંનેની અંદર જેનેટિક મટીરીયલ સરખું વહેંચાયેલું છે। દેખો, કોષ કેન્દ્રની અંદર જે રંગસૂત્રની જે વહેંચણી છે તે અડધી કમ્પ્લીટ વહેંચાય છે। એટલે કે હવે આ જે દ્વિતીયક પૂર્વાંડકોષ જે છે એ દ્વિતીયક પૂર્વાંડકોષ બની ગયો છે। મીન્સ કે તે એકકીય કોષ બની ગયો છે। મીન્સ કે તેની અંદર રંગસૂત્રનો એક જ સેટ આવેલો છે અને એક સેટ તેના નાના કોષમાં જતો રહ્યો છે। તો આને આપણે પોલર સેલ કહીશું અથવા ધ્રુવીય કોષ કહીશું, જે નાનો છે તે આને શું કહીશું? ધ્રુવીય કોષ અથવા પોલર સેલ કહીશું। આની જોડે ફલન પામતો નથી, પણ મોટા પ્રમાણમાં કોષરસ જે છે એક કોષમાં આવી જાય છે। આને દ્વિતીયક પૂર્વાંડકોષ કહીશું, જેની આજુબાજુ શું જોવા મળે છે આપણને? ઝોના પેલ્યુસિડા। અને આ જે પુટિકીય કોષો છે એ પુટિકીય કોષો કે જે આની આજુબાજુ છે એમાંથી આ આજુબાજુ રહેલા જે આ સેલ છે કે જેની અંદરથી કેટલાક દ્રવ્યોનો સ્ત્રાવ થઈ અને અહીંયા એક ગુહાનું નિર્માણ કરે છે, અહીંયા પોલાણનું નિર્માણ કરે છે અને આ જે પોલાણ છે આની જોડે અડકેલું હોય છે, આની જે દીવાલ છે તેની જોડે। અને દાખલા તરીકે એ જે પોલાણ છે એ પોલાણ કે જે આપણે અહીંયા દેખીએ, દાખલા તરીકે આની અંદર આપણને પ્રવાહી ભરેલું જોવા મળે છે અને આ જે દ્વિતીયક પૂર્વાંડકોષ છે તે અંડકોષમાં અથવા તો દ્વિતીયક અર્ધીકરણ જે છે તે થતું નથી અંડપિંડની અંદર।
અહીંયા શું થાય છે તો ઋતુ સાયકલ્સની અંદર જ્યારે અહીંયા પ્રવાહીનો ભરાવો થાય છે તે દરમિયાન ઋતુ સાયકલમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું કેવી રીતે હોર્મોન્સ FSH નો સ્ત્રાવ થઈ અને આ પુટિકાઓ જે છે એનો વિકાસ થાય છે પણ અહીંયા આપણે જોઈએ તો આ જે પુટિકા છે કે જેને આપણે ગ્રાફિયન પુટિકા કહીશું અને આ જે ગ્રાફિયન પુટિકા છે એ ગ્રાફિયન પુટિકાનો અંદરનું પ્રવાહી વધવાને કારણે અહીંયાથી આ આખો ભાગ તૂટી જશે અને એની અંદર રહેલા અંડકોષ ને અંડકોષની આજુબાજુ રહેલી જે પુટિકીય કોષ છે એની સાથે એ અંડવાહિનીમાં જશે જેને આપણે કહીએ છીએ અંડપાત એટલે અંડપાત એ એપ્રોક્સિમેટલી ઋતુ સાયકલના 14મા દિવસે થતી આપણને જોવા મળે છે અને એના માટે FSH LH અને આ જે પુટિકીય કોષો કે જેની અંદરથી એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનો જે સ્ત્રાવ થાય છે તે તેના માટે જવાબદાર છે આ બધા જ હોર્મોન્સ કે જે સ્ટીરોઇડ હોર્મોન અને સેક્સ હોર્મોન્સ છે તેનો ભાગ શું છે ઋતુ સાયકલ્સની અંદર એ આપણે ઋતુ સાયકલ્સમાં જોઈશું